માળિયાડના માર્કેટયાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ કરાઈ છે। આ તકે માર્કેટયાર્ડના પ્રમુખ કાંચીભાઈ યાદવ તેમજ તાલુકા ભાજપ પ્રમુખ રાજેશભાઈ ભાલોડિયા, દેવજીભાઈ બેરા તેમજ લક્ષ્મણભાઈ યાદવ સહિતના આગેવાનો ઉપસ્થિતિમાં કરાઈ હતી ખરીદી। ખેડૂતોને મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવા માટે 4 મંડીઓને અપાઈ હતી સત્તા। ટેકાના ભાવે મગફળી સરકારના નીતિ નિયમ મુજબ અને ઓનલાઈન યાદી મુજબ કરવામાં આવશે। આ તકે કોઈ ખેડૂતને ફરિયાદ હોય તો સત્તાધીશો અથવા આગેવાનોને સંપર્ક કરવા અપીલ કરાઈ છે। જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા, માળિયા હાટીના। માળિયા એપીએમસીના 4 નંબરની વીડી મંડળીથી નવી ખરીદી શરૂ થઈ છે અને ખેડૂતોને પણ આજ બોલાવવામાં આવ્યા છે। એટલે તોલની શરૂઆત કરી અને આજે માળિયાની અંદર 4 મંડળીઓ ખરીદી કરે છે। એટલે ખેડૂતોનો વહેલામાં વહેલી તકે બધાનો વારો આવી જાય અને કોઈને અસંતોષ રહે નહીં અને કોઈને પણ કાંઈ હોય તો હું અમને આગેવાનોને વાત કરવી, જેથી એકાબીજાના વારા છે ઓનલાઈન પ્રમાણે જ આવે છે, સરકારના નીતિ નિયમ પ્રમાણે આવે છે અને મગફળી પણ તોરવામાં કે બીજું કાંઈ પણ રાખી અને નીતિ નિયમ પ્રમાણે થાય છે। તો કોઈ પણ પ્રકારની ફરિયાદ હોય તો એપીએમસીમાં આગળ તો આગેવાનોને જાણ કરવી।